ઘર હોય ત્યાં આંગણું હોય, આંગણું હોય ત્યાં આંખો હોય, આંખો હોય ત્યાં પ્રતીક્ષા હોય, પ્રતીક્ષા હોય ને ત્યાં પ્રેમ હોય, અને પ્રેમ હોય ને ત્યાં પરમેશ્વર હોય, અને પરમેશ્વર હોય એ ઘર તો ઘર નહીં, એ તો મંદિર કહેવાય. નદીઓમાં ગંગા, દેવોમાં વિષ્ણુ અને વૈષ્ણવોમાં શંકર ઉત્તમ છે. સ્થાનમાં કાશી શ્રેષ્ઠ છે અને સર્વ ધર્મ ગ્રંથમાં શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેષ્ઠ છે. અત્યારે આચાર અને વિચાર બંને જરૂરી છે. આચાર વગર વિચાર ફળદાયી બનતું નથી અને વિચાર વગર આચાર ફળદાયી બનતું નથી. દીવા રહ્યા છે, ઘી લુપ્ત થઈ ગયું છે, વીજળીના દીવા થાય છે. તમને દિવાળીની શુભકામના. તક આવે ને ત્યારે મન તર્ક કરે છે કે શું ઉતાવળ છે, કાલે ફરી આવશે. પણ મનની આ ચાલબાજીમાં ફસાશો નહીં, કેમ કે જેમ અનંતકાળથી વીતી ગયેલી ગઈકાલ પાછી નથી આવતી ને, એમ આવતીકાલ પણ ક્યારે પાછી આવતી નથી. હાસ્ય એ ફૂલ જેવું છે. જો ફૂલમાં સુગંધ ના હોય ને તો કોઈને પસંદ નથી આવતું. એવી જ રીતે હાસ્ય પણ લુખ્ખું હોય તો કોઈને પસંદ નથી આવતું. એટલી જ હાસ્યમાં પણ થોડી જ સુગંધ હોવી જોઈએ. ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બંને વ્યર્થ છે. સુખદાયી અને દુઃખદાયી પરિસ્થિતિ એ આપણા જ કર્મનું ફળ છે. પણ તેનાથી સુખી થવું અને દુઃખી થવું એ આપણા હાથમાં છે, અને એ આપણી અજ્ઞાનતા અને મૂર્ખતાનું ફળ પણ છે. કર્મનું ફળ દૂર કરવું એ આપણા હાથમાં નથી, પણ આપણી અજ્ઞાનતા અને મૂર્ખતા એને દૂર કરવી ને એ આપણા જ હાથમાં છે. અને જે સુખદાયી પરિસ્થિતિમાં બીજા કોઈની સેવા કરે છે ને, એ દુઃખદાયી પરિસ્થિતિમાં ક્યારેય દુઃખી રહેતો નથી. પગથિયાને જોતા રહેવું પૂરતું નથી, પગથિયા ઉપર ચડવું જરૂરી છે. તમે સાચા માર્ગે છો, છતાંય જો બેસી રહેશો ને તો તમે ઘણા પાછળ રહી જશો.